રાધે રાધે મિત્રો, જો તમે પણ તમારા પીએફનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો જ્યારે પણ તમે લોગિન કરો ત્યારે કંઈક આ રીતે ઇનવેલિડ યુઝરનેમ ઓર પાસવર્ડ એવો પ્રોબ્લેમ જોવા મળે. એટલે પછી આપણે પીએફનો પાસવર્ડ બદલાવવા માટે ફોરગોટ પાસવર્ડ ઉપર નીચેની તરફમાં એક વખત ક્લિક કરી લેવાનું. એટલે હવે હું ફોરગોટ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે જેવો હું ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરું એના પછી યુએએન નંબર અને કેપ્ચા એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જાય. તો હવે હું યુએએન નંબર અને કેપ્ચા એન્ટર કરી લઉં અને પછી આપણે સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે નામ, જન્મ તારીખ અને જેન્ડર સિલેક્ટ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે. તો એના માટે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ અને પછી નીચેની તરફમાં ડેટ ઓફ બર્થ અને પછી નીચેની તરફમાં જેન્ડર સિલેક્ટ કરી અને વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એના પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને આધાર નંબરમાં આધાર કાર્ડમાં જે નંબર હોય એ એન્ટર કરી લેવાનો. એટલે કેપ્ચામાં ઉપરની તરફમાં જે કેપ્ચા હોય એ એન્ટર કરી અને 12 આંકડાનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે. તો તમારે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ગેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર એક ઓટીપી આવી જશે. એટલે આપણે ઓટીપી એન્ટર કરવાનો અને કેપ્ચા એન્ટર કરવાનો થશે. અને ઘણી વખત એવું બને કે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ના આવે તો રિસેન્ડ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, ઓટીપી એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી અને આપણે સબમિટ કરી લીધો. એટલે હવે આપણે ન્યૂ પાસવર્ડમાં આપણે જે પણ પાસવર્ડ સેટ કરવો હોય એ એન્ટર કરી અને કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી એ પાસવર્ડ એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી જેવા તમે પાસવર્ડ એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. એટલે પછી આપણે લોગિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જે પણ આપણે પાસવર્ડ સેટ કર્યો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને આપણે લોગિન કરી લેવાનું. અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. એટલે પછી જે પણ પ્રોબ્લેમ હશે એનું જે પણ સોલ્યુશન હોય એ હું તમને ગાઈડ કરીશ. એટલે હવે હું યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. ઓટીપી એન્ટર કરી અને ઓટીપી હું સબમિટ કરી લઉં. એટલે જેવો હું ઓટીપી સબમિટ કરું એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ. એટલે પછી જો આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે આપણે બેંકની કેવાયસી કરવી પડે અને પાન કાર્ડની કેવાયસી પણ કરી લેવાની. એટલે કેવાયસી કરવા માટે મેં જે વિડીયો બનાવેલા છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ લેજો અને તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય એમની સાથે આ વિડીયો શેર કરજો.